પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હેપેટાઇટિસ બીની વેક્સિનનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી આરોગ્ય કર્મીઓને સમયસર આ વેક્સિનના ડોઝ મળી શકતા નથી। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ સારવાર અને વેક્સિન આપવામાં આવે છે। જોકે હાલ ભાવસીજી હોસ્પિટલમાં છેલ્લા 2 માસથી ઝેરી કમળાના ચેપથી રક્ષણ મેળવવાની હેપેટાઇટિસ બીની વેક્સિનનો અભાવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ વેક્સિન આરોગ્ય કર્મીઓ અને મેડિકલ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઝેરી કમળાના ચેપથી રક્ષણ મેળવવા આપવામાં આવે છે। આ વેક્સિન ન હોવાથી હાલ આરોગ્ય કર્મીઓ અને મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓને આ વેક્સિનનો સમયસર ડોઝ મળતો નથી। ડૉક્ટર વિપુલ મોટા, GMERS ભાવસી જનરલ હોસ્પિટલ પોરબંદર। અત્રેની હોસ્પિટલમાં જે હેપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળાની જે વેક્સિન છે એ હમણાં જે ખલાસ થઈ છે। થોડા સમય પહેલાં ઘણા ડોઝ લગભગ રાઉન્ડ અબાઉટ 100 વાયલ આવેલા હતા અને જેટલા સ્ટુડન્ટ છે જેને જે આમાં કામ કરે છે બધાને આપેલી હતી અને થોડા સમયથી નથી અમે GMSCL અને બીજી જગ્યાએ પણ અમે ઓર્ડર આપેલા છે। અત્યારે શોર્ટ સપ્લાયને કારણે નથી મળતી, એટલે મળી જશે એટલે અમે આપી દઈશું। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અગાઉ આ વેક્સિનના 1000 જેટલા ડોઝ આવ્યા હતા, જે પૂરા થયા બાદ ડિમાન્ડ આપી હોવા છતાં પણ આ વેક્સિન ઉપલબ્ધ થઈ નથી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।